અમે કીર્તિદાનભાઈ લંડન ગયા, એને 7 વર્ષ થયા. 7 વર્ષ પહેલાં જાય છે દર વર્ષે, પણ અમે લંડન ગયા. લંડન એટલે આપણે જે અંગ્રેજો રાજ કરતા એ ભૂરિયા, ત્યાં આપણા ખૂબ ગુજરાતીઓ છે, તો ત્યાં પણ મંદિર છે. એ મંદિરના પૂજારી 2 માણા લગ્ન કરીને 10 વર્ષ થઈ ગયેલા, એને લંડન પહોંચે. હવે એ પૂજારીએ કીધું, ગોરદાદાએ, આપણા જ ગુજરાતના, એ ગોર બાપાએ એવું કીધું કે હું સોલા વિદ્યાપીઠમાં ભણેલો છું વેદ, અને અહીંયા 11 વર્ષથી આ મંદિરોની પૂજા અને યજ્ઞો અહીંયા કરાવું છું. પણ કીર્તિભાઈ, અમે તમામ ડૉક્ટરોને મળી લીધા, આજે 11 વર્ષ થયા મારા લગ્ન જીવનને, મારે સંતાન નથી. ત્યારે કીર્તિભાઈએ દાંત કાઢતા કાઢતા કીધું કે ભલે લંડન 7 સમુદ્રની પાર છે, અને અહીંયા બેઠો બેઠો એક માના નામનું યાદ કરીને એક શ્રીફળ વધેરી નાખ અને દહેલી દીવો કરી નાખ, અને 9.5 મહિને તને દીકરો આપે તો જ કહેજે કીર્તિદાને ભરોસો મૂક્યો હતો. સાહેબ એ લોકો 2 વર્ષ પહેલા અહીંયા દીકરાને પગે લગાડી ગયા. અને આપ સોની હાલો અહીંયા નામે યાદ છે, એને બોલાવ્યા ને એને, એટલે એને એમ થયું કે આ છોકરા સાંજે હમણાં પડ્યા, દરવાજા કરી નાખી. તો માં જ પછી સીંધે ને કે છોકરા વા કરી નાખો ને, હવે એના સીધા દરવાજા કર્યા. એક 13 વર્ષનો દીકરો, એક 15 વર્ષનો દીકરો ને એક 17 વર્ષનો દીકરો, 3 દીકરા મારા ગામના બોરડાના. ઉપરથી પેટી લઈ લીધી, મા ઉપર એક હોનાનું 17 હોય છે ખબર ને, એ એને લઈ લીધું. કટકે કટકે અહીંયા સેવાના ભાવમાં એવી રીતે રહેતા હોય. અને નરું સત્ય કહું તમને, આ મારા બોરડાની બનેલી ઘટના કહું. એ 3 નાના, હજી અબૂધ બાળકો, કાંઈ 17 વર્ષ, એ કાંઈ મોટી ઉંમર ન કહેવાય ને, વાપરણ જોતું હોય એટલે એ અવારનવાર કોઈ ચાંદીની વસ્તુ કાવું જે કાંઈ હાથમાં આવે એ તળાજા વેચી આવે. અને પાછા શું કરે, ઝાઝા પૈસા હોય ને તો અહીંયા બોરડા નથી ઓલો પાણીનો ટાંકો, એ ન્યા હતાડે, ન્યાલી બીજા લઈ જાય. ઘેરે તો લઈ જાય નહીં, ઘરના માવતર મારે કે તમારી પાસે પૈસા આવ્યા ક્યાંથી, એટલે ઘરે દેખાડાય નહીં, મૂળ બાળક બુદ્ધિમાં. સાહેબ એમાં એક દીકરાને ડાઘ મળ્યા નીકળવા. આ કાલ સવારની વાત કરું તમને. અને દીકરાને સફેદ ડાઘ મળ્યા થોડા થોડા નીકળવા, અને વોમિન થાય. એ દીકરો અહીંયા આવ્યો 17 વર્ષનો. બગડાણા પોલીસ આવી, એ છોકરાને બેસાડ્યા. કોણ કોણ? 3 એને ગોત્યા, 3 રૂમમાં બેસાડ્યા. રાતે હું બહારથી પ્રોગ્રામમાંથી આવતો હતો ને પોલીસે મને ફોન કર્યો કે ઓલી જે ઉપરથી પેટી ગઈ હતી ને એ બધું થયું હતું, તમે ફરિયાદ ન લખાવો પણ અમારી નોંધમાં હોય એ છોકરા જડી ગયા છે. ક્યાંના છે? તાકી તમારે શું કામ છે? કાંઈ વાંધો નહીં, હું અહીંયા આવ્યો. મેં એને ફોનમાં કીધું કે છોકરાઓને કંઈ કહેતા નહીં, એ નાની ઉંમરના હશે તો મારી મા અમારી ઉપર ખીજા છે કે મારા છોકરા મારા બાળકો છે. સાહેબ બહુ ઝીણું ઝીણું બહુ ધ્યાન રાખીએ છીએ મારા બાપ. હા, કારણ કે આ ભરોસાનું અવડું મોટું પાત્ર છે. હું અહીં આવ્યો ને એ છોકરો રડે. સાહેબ આતા મને મેં કીધું જા પગે લાગી લે, માં તારું અભિરે ભરે, અને તારા ડાઘ ન કાઢી નાખે તો એ પસ્તાવો થયો હોય ને તારા ડાઘ ન કાઢી નાખે તો એ માં ન કહેવાય. સાહેબ એ 3 દીકરા હારા છે. અત્યારે પોલીસને મેં કીધું કે એને સ્વીકારી લીધું ને. તમે કોણ? પોલીસ. અમારી પોલીસ અમારી માં છે. સાહેબ નહીં, કોઈનો દોષ ન જોતા, મહેરબાની કરીને. આ હું હકીકત કહું છું કે આ વાત એટલે તમારી આગળ આ એક તો આ માની પ્રસાદી દેવી એ તો એક બાનું છે, પણ તમે એટલા કામ કરતા હો, તમારી સામે હું ક્યારે બોલી શકું? હું અત્યારે આજે દ્વારકા હતો ને ઓણ તો એટલા ચૈત્ર મહિનામાં પ્રોગ્રામ, એક રાતના 3 પ્રોગ્રામ કર્યા છે. માણસો કે 2 વાગે આવજો, પણ તમે માય ભાઈ આવો ઘડીક. એટલે આ મા ભાવ વધારે છે સાહેબ આપણો. ઓલો ભાવ તો વધતો જ હોય બહાર, પણ આ ભાવ જે આ એટલે દ્વારકાથી
મને મહેશદાન બાપુ જ્યારે હોય ત્યારે ગગલાવે. આપણું બહુ ધ્યાન રાખે છે સાહેબ, તાળીઓથી મહેશદાન બાપુને બધા ક્યાં બોટાદ, અને જ્યારે કહે ત્યારે ફટદીન, કારણ કે એનો તમામ ધંધો મૂકીને પણ એને મા ઉપર મને હામેલી કહે, યાદ ન કરે માયાભાઈ તું મને માની સેવા, આ અમે તમારી જોડે સેવા જ કરીએ છીએ, સ્વયંસેવક જ છીએ, અમારા વાણીથી સેવા કરીએ, વ્યવસ્થાથી સેવા કરીએ. અને આ બધાએ કેવી કેવી સેવા કરે. આ સરપંચ પાંચુભાઈ, આ ભગુડાનો સરપંચ, અત્યારે એ સરપંચ ન રહે ને તો એની કરતાં હાથ ઘણું મોટું કામ, એને હાથ ઘણું નહીં 100 ઘણું. પીડી લાઇટ ફેવિકોલ, આપણું પીડી લાઇટ કળસાર, એમાં શું છો તમે? એના નિયામક શ્રી છે, આખી સંસ્થાના નિયામક છે, પોતે સારા શિક્ષક છે, ત્યાં ભણાવતા જાય, નિયામકે છે, ગામની સેવા કરે, પ્લસ ભગુડાનું કાંઈ કે કામ હોય તો અહીંયા આવીને ઊભા રહે છે. એટલે વાત એ છે મારા બાપ કે એ પેટી ગઈ પાછી આવી, અને સાહેબ પહેલી વાર ખોલી ત્યારે એની અંદરથી 90,000 રૂપિયા નીકળ્યા ત્યારે એ સમયમાં. એટલે આ રૂપિયાની વાત નથી, પણ અમે નિર્ણય કર્યો. પહેલાં એવું નહોતું કે માણસ એની રીતે આવીને દર્શન કરીને વ્યા જતા, કે નોંધ નહોતા લેતા. પછી બધાએ ભેગા થયા ને કીધું કે અહીંયા હજારો માણસ આવે છે, આપણે નોંધ નથી લેતા, આપણે અહીં કંઈક હવે વ્યવસ્થા કરવી જોઈએ. સાહેબ વિચાર્યા વગર ડાયરેક્ટ આ મંદિરનો પાયો માને પૂછીને, માએ કીધું ફળે જ બેહવું છે, મૂર્તિ નહીં, મારે ફળે બેહવું, તમારે મંદિર બનાવવું હોય તો બનાવો. અને આ સીધી પ્રતિષ્ઠા થઈ. અને પ્રતિષ્ઠાના દિવસે 108 કુંડી યજ્ઞ હતા, જે હશે એને ખબર હશે. 108 કુંડી યજ્ઞ, એક કુંડીએ 2 જણા બેઠા હતા, એટલે 216. અને 216માં પાછા 2 માણા, એટલે કેટલા થયા? 432 જણા ટૂંકમાં યજ્ઞશાળામાં. અને 432માં પાછા 108 ભૂદેવ નાખો. અને એની હારે પછી બહેનો, કોઈ હવનમાં બેઠા હોય તો એના બહેનો આવ્યા હોય ને, અમારા બેન હવનમાં બેઠા છે, જમાઈ મારા દીકરા ફૂલાઈને બે. એટલે આખો ટૂંકમાં ભરચક જ મંડપ હોય ને, તો એની સામે મંડપ કેટલા હોય? કહેવાનો મતલબ ટૂંકી વાત, આ કેવી માં, કેવી દયાળી છે એ કહું. પછી વાત એ આવી કે છેલ્લે દિવસે એ ફળું જે છે યજ્ઞશાળામાંથી લઈ અને મંદિરમાં પધરાવાનું, પણ કોઈ ભૂવાની હિંમત નહોતી હાલતી કે ફળું હાથમાં લેવું કેમ, કોઈની હિંમત નહોતી હાલતી. અને ત્યારે આપણા જ આ ગામ ભગુડાના બ્રાહ્મણ જીતુ દાદા, શું નામ, ચંદુ દાદા બેઠા છે એટલે એને ખબર છે, નટુ દાદા ભટ્ટ, બરોબર ને, ભગુડાના જ વતની. આ જ્યાં મેળી પડખે દેખાય ને ઓલી, એ ગોરબાપાઓની મેળી છે, વર્ષોથી લોકો બહાર છે. એ પોતે આચાર્ય, અને એ આચાર્ય પદે અહીંયા યજ્ઞમાં પોતે આચાર્ય હતા. પછી એણે માને પગે લાગીને કીધું કે માં તારો બ્રાહ્મણ છું, અને તમારી આજ્ઞાથી અમારે તમને મંદિરમાં, તમે હુકમ કર્યો ત્યારે અમારે એને તમને મંદિરમાં પધરાવાના છે. એમ કરીને જ્યાં ફળું હાથમાં લીધું ને, અને માં તું છો એ અમને પુરાવો દેજે, એટલું જ કહેવાનું કે તમે હાજર છો એ અમને પુરાવો દેજો. સાહેબ જેવું હાથમાં ફળું લીધું, એક આરે બધાય મંડપ 2-5 ફૂટ ઊંચા થયા, એક પણ થાંભલી અંદર નહોતી બાપુ, આખો ડોમ ઊંચો, આખો મંડપ ઊંચો. અને એની એ ક્ષણે એની થાંભલીઓ એમાં ને એમાં રોપાઈ ગઈ. એક ખીલી મારવી પડે એટલું નુકસાન નહોતું ગયું, ફડાક કરતો મંડપ હેઠો ને એની ક્ષણે, અને હજારો માણાના ડોળા ફાટ્યા રહ્યા. મારો કહેવાનો અર્થ, પછી વારાઘડીએ હું કીધા કરવું, છો એ છો જ મારી માં, તું અહીંયા બેઠી જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવો જ્યારે ઉજળો અવસર થઈ રહ્યો છે, અને એમાં જે કાંઈ આ તો પ્રસાદી જે માની છે માણસો, એટલે એ માટે આપણે એ માટે કરીએ કે હજારો માણસ આવે અને અમને ફોન કરે, મુંબઈથી આવતા હોય, પરદેશમાંથી આવતા હોય. અમે કીર્તિદાનભાઈ લંડન ગયા, એને 7 વર્ષ થયા, 7 વર્ષ પહેલાં જાય છે દર વર્ષે, પણ અમે લંડન ગયા. લંડન એટલે આપણે જે અંગ્રેજો રાજ કરતા એ ભૂરિયા, ત્યાં આપણા ખૂબ ગુજરાતીઓ છે, તો ત્યાં પણ મંદિર છે. એ મંદિરના પૂંજારી 2 માણા લગ્ન કરીને 10 વર્ષ થઈ ગયેલા એને લંડન પહોંચે. હવે એ પૂંજારીએ કીધું, ગોરદાદાએ, આપણા જ ગુજરાતના,
એ ગોર બાપાએ એવું કીધું કે હું સોલા વિદ્યાપીઠમાં ભણેલો છું વેદ, અને અહીંયા 11 વર્ષથી આ મંદિરોની પૂજા અને યજ્ઞો અહીંયા કરાવું છું. પણ કીર્તિભાઈ, અમે તમામ ડૉક્ટરોને મળી લીધા, આજે 11 વર્ષ થયા મારા લગ્ન જીવનને, મારે સંતાન નથી. ત્યારે કીર્તિભાઈએ દાંત કાઢતા કાઢતા કીધું કે ભલે લંડન 7 સમુદ્રની પાર છે, અને અહીંયા બેઠો બેઠો એક માના નામનું યાદ કરીને એક શ્રીફળ વધેરી નાખ અને દહેલી દીવો કરી નાખ, અને 9.5 મહિને તને દીકરો આપે તો જ કહેજે કીર્તિદાને ભરોસો મૂક્યો તો. સાહેબ એ લોકો 2 વર્ષ પહેલાં અહીંયા દીકરાને પગે લગાડી ગયા, અને આપ જાણીએ છીએ કેટલા તો અહીંયા ફોટા હમાતા નથી. તો આ શ્રદ્ધાનો એટલે એ લોકો ન્યાલી નીકળે ત્યારે ફોન કરે કે માયાભાઈ અમારે માતાજીની પ્રસાદીમાં માતાજીની સાલ જોવે છે. તો એ માણસો એટલી ભલામણ કરીને અહીંથી પ્રસાદી લઈ જતા હોય, જેને કરોડો રૂપિયા ખર્ચીને એને એ પ્રસાદી જોવે છે. તો અમને આ કરવાનું કારણ એટલું, અમને વિચાર આવે કે જે માના ચરણોમાં રહે છે એ પ્રસાદી એના ઘર સુધી શું કામ ન પહોંચે. બસ અમારી એટલી શ્રદ્ધા, બીજો કોઈ ઓલું નથી કે એ પ્રસાદી આપણા ઘર સુધી પહોંચે. અને તમે ભરોસો રાખજો, તમે નહીં તો તમારું સંતાન, આપણી પેઢીનું અભિરે ન ભરે તો એ મોગલ ન કહેવાય. ભલા આ જેવી તેવી વસ્તુ નથી વાલા. અને જ્યાં ભરોસો જ હોય, જ્યાં શ્રદ્ધા હોય. અને પૂજ્ય મોરારી બાપુ આ ઉંમરે સાહેબ આજ 82મું વરસ એને હાલે, અને તમે સાંભળો કે એની જિંદગીમાં એણે કોઈ દી 1 રૂપિયો નથી લીધો કોઈને. આજની તારીખે ને ઘરની ગાડી નથી, આજની તારીખેનું જૂનું બાપ દાદાનું જે મકાન છે એ જ એનું ઘરનું મકાન પણ બીજા બનાવી દે. તો આજે એની પાછળ કેવા માણસો હોય કે આ હેલિકોપ્ટર એના, મકાનો એના, 10 ગાડીઓ એ મદનલાલની, અને એક એમ એને કેવી શ્રદ્ધા હશે કે બાપુને હેઠો પગ ન મૂકવા દે. એમ સાંભળી લો કે જ્યાં કંઈક થાય ને ત્યારે એ માણસની પડાપડી થતી હોય છે. એક છેલ્લી વાત કહીને, શ્રદ્ધા કેવી હોય, આમાં જ્ઞાતિ જાતિ આવતી જ નથી. આજે મારી સ્કૂલમાં 950 બાળકો ભણે છે, આવતા વર્ષે 1250 થશે, નિઃશુલ્ક છે, અને 18 વર્ણના છે. અને હું આમાં જેના કોઈના દીકરી દીકરા હોય મને ખબર નથી, કોઈના હશે છે કોઈનું બાળક મારી સ્કૂલમાં એવું કોઈ છે? એમાં હું પરીક્ષા ભરવાની હોય એની, હા પરીક્ષા એને પાસ થતા હોય. હે